નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવીક શિક્ષણ સંકુલ ટીમાની ઓનલાઈન એજ્યુકેશનની YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે 10મો પાઠ જોઈ રહ્યા હતા. વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં. પરિપ્રેક્ષ્યમાં એટલે કે અભિગમમાં આપણે સમસ્યાઓ જોઈ, બરોબર? સમસ્યાઓ જોવાની છે પણ એ કેવા ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં એટલે કે અભિગમમાં. કોઈ પણ અભ્યાસ કરીને તારણ કાઢ્યું હોય એ અભ્યાસના આધારે છે આપણે વૈશ્વિક સમસ્યાઓ જોવાની છે. એમાં પહેલી સમસ્યા છે આપણે જો હતી પર્યાવરણીય પ્રદૂષણ. વૈશ્વિક સમસ્યાની પહેલી સમસ્યા જો હતી આપણે પર્યાવરણીય પ્રદૂષણ. પર્યાવરણીય પ્રદૂષણ જેની અંદર આપણે છે જળ પ્રદૂષણ જોયું, ત્યાર પછી છે ભૂમિ પ્રદૂષણ જોયું, વાયુ પ્રદૂષણ જોયું અને ધ્વનિ પ્રદૂષણ જોયું. અને ત્યાર પછી બીજી સમસ્યા આપણે ભણવાની છે ગરીબી, જેને ઇંગ્લિશની અંદર પોવર્ટી કહેવાય. ગરીબી એને ઇંગ્લિશની અંદર પોવર્ટી કહેવામાં આવે છે. અને પર્યાવરણીય પ્રદૂષણને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે? એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ પોલ્યુશન એટલે કે પર્યાવરણીય પ્રદૂષણ. અને આજે આપણે જોવાનું છે એક વૈશ્વિક સમસ્યા તરીકે ગરીબી એટલે કે પોવર્ટી ને. તો જોઈએ ગરીબી વિશે. ગરીબી એ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે. ગરીબી છે કેવા દેશની? વિકાસશીલ દેશ. વિકાસશીલ દેશ એટલે કેવો દેશ કે જેનો વિકાસ હજી ચાલુ છે, વિકાસ હજી પૂર્ણ થયો નથી, વિકાસ છે ચાલુ છે, એટલે વિકાસ થવાની પ્રક્રિયા કઈ છે? શરૂ છે. જ્યારે અમેરિકા છે, યુરોપ છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, બરોબર, બ્રિટન છે, એ બધા દેશોનો કેવો છે? વિકાસ થઈ ચૂક્યો છે, એટલે કે તે વિકસિત છે. વિકસિત દેશની સમસ્યા ગરીબી નથી, પણ વિકાસશીલ દેશોની સમસ્યા છે એ ગરીબી છે. એટલે કે ગરીબી એ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે. વિશ્વની લગભગ ત્રીજા ભાગની વસ્તી આ સમસ્યાથી પીડિત છે. આખા વિશ્વની એટલે કે વર્લ્ડની ત્રીજા ભાગની વસ્તી છે એ ગરીબીથી પીડિત છે, એટલે કે ગરીબીની સમસ્યાનો ભોગ બનેલી છે. એક તૃતીયાંશ ભાગની વસ્તી, વિશ્વની કુલ વસ્તીની એક તૃતીયાંશ ભાગની એટલે કે ત્રીજા ભાગની વસ્તી છે ગરીબીની સમસ્યાથી પીડિત છે. ભારતની મુખ્ય સમસ્યાઓમાં તે અગ્રસ્થાને છે. ભારતની જે કઈ સમસ્યાઓ જોવા મળે, આપણે પર્યાવરણીય પ્રદૂષણને જોયું કે જળ પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, ભૂમિ પ્રદૂષણ છે, ધ્વનિ પ્રદૂષણ છે, અનેક એવી સમસ્યાઓ છે, બરોબર, વસ્તી વધારો છે, એ અનેક એવી સમસ્યાઓ છે. એ સમસ્યાઓમાં સૌથી અગ્રેસર સમસ્યા ભારતની હોય તો તે છે ગરીબી. તેનાથી વ્યક્તિ અને સરવાળે દેશની આર્થિક સ્થિતિ નબળી બને છે. ગરીબીથી શું થાય? સરવાળે વ્યક્તિની અને દેશની છે આર્થિક સ્થિતિ નબળી બને છે. એટલે કે આર્થિક રીતે વ્યક્તિ અને દેશ બંને પાયમાલ થાય છે. જેના કારણે તો કે ગરીબીના કારણે. અને દેશની વિકાસ યાત્રા છે મંદ બને છે. તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિની અથવા દેશની આર્થિક સ્થિતિ નબળી હોય, બરોબર, આર્થિક સ્થિતિ નબળી હોય ત્યારે તેની વિકાસ યાત્રા કેવી બને? નબળી બને છે, બરોબર, એટલે કે મંદ બને છે, પડી ભાંગે છે. તમને ખબર છે કે લોકડાઉન ગયો, 3 મહિનાનું લોકડાઉન ગયું આ કોરોનાની અંદર, તો 3 મહિનાના લોકડાઉનની અંદર સરકારને કેટલું બધું નુકસાન ભોગવવું પડ્યું હોય અને વ્યક્તિઓને પણ કેટલું બધું નુકસાન ભોગવવું પડ્યું હોય એનો આપણે અંદાજો હોઈ શકે નહીં. કેમ કે પુષ્કળ પ્રમાણમાં દેશનું અને વ્યક્તિઓનું છે નુકસાન થયું છે. એટલે કે ગરીબી સુધી દેશ ગયો છે. કે કેમ કે ક્યાંય બહાર જ નહીં નીકળવાનું. બહાર નીકળે તો વ્યક્તિ રડે ને, તો વ્યક્તિ રડવાનો છે તો પૈસા ક્યાંથી આવે, અને પૈસા ન આવે તો પોતાનું પેટ કેવી રીતના ભરે. એટલા માટે ગરીબી છે એ દેશ માટે સૌથી ભયંકર સ્થિતિ છે. અને ભારતની અંદર સૌથી વધારે સમસ્યામાં અગ્રસ્થાન સમસ્યા હોય તો એ ગરીબીની સમસ્યા છે. તે દેશની વિકાસની યાત્રાને મંદ બનાવે છે. ગરીબી વિકાસની તમામ હકારાત્મક અસરોને ધોઈ નાખે છે. વિકાસ કરવાની જે કઈ હકારાત્મક અસરો હોય અથવા જે કઈ તકો હોય એ બધી તકોને છે ગરીબી ધોઈ નાખે છે. ગરીબીની સર્વસામાન્ય વ્યાખ્યા અંગે હજુ વિશ્વભરના વિદ્વાનોમાં મત મંતારો પ્રવર્તે છે. હજી વિશ્વભરના જે વિદ્વાનો છે એ સ્પષ્ટપણે છે ગરીબીની વ્યાખ્યા આપી શક્યા નથી. એની અંદર છે મતાંતરો પ્રવર્તે છે. કોઈ ચોક્કસ છે ગરીબીની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન આપી નથી, બરોબર. પોવર્ટીની વ્યાખ્યા આપી નથી, એટલે ગરીબીની વ્યાખ્યા કોઈ પણ વિધાન છે હજી સુધી આપી શક્યો
નથી. પણ સર્વસામાન્ય વ્યાખ્યા આપણે જોઈએ. ગરીબીની સર્વસામાન્ય વ્યાખ્યા અંગે હજુ વિશ્વભરના વિદ્વાનોમાં મત મંતાંતરો પ્રવર્તે છે. આ સમસ્યા સમય અને સ્થળ પર બદલાતી રહે છે. સામાન્ય રીતે કહીએ તો સમાજનો એક વર્ગ પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી ન શકતો હોય તો તેને ગરીબી રેખાથી નીચે જીવતો ગણાય છે. એટલે કે ગરીબી રેખાની નીચે જીવતો ગણવામાં આવે છે. હવે સમાજનો એક વર્ગ જોઈએ. સર્વસામાન્ય વ્યાખ્યા કે સમાજનો એક વર્ગ પોતાની સમાજનો એક વર્ગ પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી શકતો ન હોય તો તેને ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહેવાય. ગરીબોની કોઈ વિદ્વાને છે સ્પષ્ટ વ્યાખ્યા તો સ્પષ્ટ ડેફિનેશન આપી નથી. પણ સર્વસામાન્ય વ્યાખ્યા એમ કહી શકાય કે સમાજનો કોઈ પણ એક એવો વર્ગ જે પોતાની આવશ્યક જરૂરિયાતો એટલે રોટી કપડા ને મકાન, જેને પ્રાથમિક જરૂરિયાતો પણ કહેવાય, બરોબર? કે રોટી કપડા ને મકાન એટલે કે સમાજનો એક વર્ગ પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી શકતો ન હોય તો તેને ગરીબી રેખા નીચે જીવે છે તેમ પણ કહેવાય. અમેરિકન વ્યાખ્યા પ્રમાણે તો યુએસ ની વ્યાખ્યા પ્રમાણે એમ પણ કહી શકાય, વિશ્વની વ્યાખ્યા પ્રમાણે, કે દરરોજનું $1 જે વ્યક્તિ ખર્ચ કરી શકતો ન હોય અથવા તો ખર્ચ કરવા માટે અક્ષમ હોય, બરોબર? કે જે ખર્ચ કરવા માટે એની પાસે પૈસા ન હોય, $1 જેટલા $1 જેટલા ખર્ચ કરવા માટે જે વ્યક્તિ પાસે પૈસા ન હોય તે વ્યક્તિ છે ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહી શકાય છે. સામાન્ય રીતે કહીએ તો સમાજનો એક વર્ગ પોતાની આવશ્યક જરૂરિયાતો પણ સંતોષી ના શકતો હોય તો તેને ગરીબી રેખાની નીચેનો ગણવામાં આવે છે. વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે વર્લ્ડ બેંક અને યુએન, યુનાઇટેડ નેશન, એને શું કહેવાય? સંયુક્ત રાષ્ટ્ર સંઘ. એનો એક ઠરાવ છે. એ ઠરાવ અનુસાર $1 થી ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે તેમ કહી શકાય. $1 એટલે કેટલા? 67 રૂપિયા તો 70 રૂપિયા. ભારતના 70 રૂપિયા અને અમેરિકાનો $1 એટલે કે $1 જે વ્યક્તિ ખર્ચ કરી શકતો ન હોય તો તે વ્યક્તિ છે ગરીબી રેખા નીચે જીવે છે તેમ વિશ્વ બેંકે અને યુએન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે કહ્યું છે. દેશને આઝાદી મળ્યા બાદ આયોજન પંચ દ્વારા જે વિકાસ યોજનાઓ ઘડવામાં આવે છે તેમાં દેશમાંથી ગરીબી નાબૂદી માટે ખાસ ભાર મૂકવામાં આવે છે. તો કોઈ પણ દેશ હોય, બરોબર, આપણો ભારત દેશ છે, તો આપણા ભારત દેશની અંદર છે એ ગરીબી નાબૂદ કરવા માટે એક પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં આવે છે. એના અધ્યક્ષ કોણ હોય? આયોજન પંચના અધ્યક્ષ તો કે વડાપ્રધાન. તે આયોજન પંચનું નામ બદલીને ત્યારે શું કરવામાં આવ્યું છે? નીતિ પંચ, બરોબર? તો આયોજન પંચની જે કઈ રચના કરી હોય, આયોજન પંચની અંદર જે કઈ પંચવર્ષીય યોજનાઓ બહાર પડે છે, તો પંચવર્ષીય યોજનાઓ બહાર પડતી વખતે ગરીબીને દૂર કરવા માટે અમુક ટકા છે નાણાં બજેટમાંથી ફાળવવામાં આવે છે અને ગરીબી દૂર કરવા માટેની યોજનાઓ છે એ પંચવર્ષીય યોજનાની અંદર કરવામાં આવે છે. હવેનો મુદ્દો આપણે જોવાનો છે ગરીબીના કારણો. શા માટે ગરીબી આવે છે? તો આપણે જોવાનું છે આ સ્લાઇડની અંદર ગરીબીના કારણો. ગરીબી
થવા માટે, તો ગરીબી દેશમાં આવવા માટે, તો વ્યક્તિ ગરીબ થવા માટે કયા કયા કારણો છે જવાબદાર હોય છે? એક તો વસ્તી વધારો. વસ્તી વધારો છે એ ગરીબી આવવા માટેનું એટલે પોવર્ટી આવવા માટેનું મુખ્ય કારણ છે. વસ્તી વધારો થાય કે શું થાય કે વ્યક્તિને છે પૂરતા પ્રમાણમાં રોજગારી મળી શકે નહીં. પૂરતા પ્રમાણમાં રોજગારી ન મળી શકે એટલે એની પાસે છે એ નાણું ન આવી શકે. નાણું ન આવી શકે એટલે વ્યક્તિ છે પોતાના ભરણ પોષણ માટેનું અનાજ પણ ખરીદી શકે નહીં. એટલે કે તેનામાં ગરીબી આવે છે. વસ્તી વધારો છે એ ગરીબી માટેનું મુખ્ય કારણ છે. ત્યાર પછી ગૃહ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ એટલે કે ઘરની અંદર થતા ઝઘડાઓ, કૌટુંબિક ઝઘડાઓ. કૌટુંબિક ઝઘડાઓથી શું થાય કે બંને ભાઈઓ રહેતા હોય તો બંને ભાઈઓ છે પોતાનો વસવાટ છે અલગ અલગ કરે. અલગ અલગ વસવાટ કરવાથી શું થાય કે એક જ વ્યક્તિ ઘરમાં રળવાળો બને અને બાકીના વ્યક્તિઓ છે ખાવાવાળા બને. એટલે કે એક જ વ્યક્તિ છે એ આખા ઘરનું ભરણ પોષણ કરે તો એની આર્થિક સ્થિતિ છે નબળી પડે છે. એટલે કે ગૃહ ઉદ્યોગોને કારણે પણ ગરીબી આવે છે. ત્યાર પછી ઉત્પાદનના સાધનોનું અસમાન વિતરણ. કોઈ પણ ઉત્પાદનનું સાધન હોય, ઉત્પાદનના સાધનોનું અસમાન વિતરણ હોય તો અસમાન વિતરણને કારણે શું થાય કે બધા જ વ્યક્તિઓને છે પોતાનો વિકાસ કરવા માટે પૂરતા પ્રમાણમાં સાધનો મળી શકતા નથી. પૂરતા પ્રમાણમાં સાધનો ન મળી શકે જેના કારણે પોતે છે આર્થિક રીતે પાયમાલ થાય છે. આર્થિક રીતે પાયમાલ થવાનું મુખ્ય કારણ શું છે? ગરીબીઓ તરફ વળી જવું. ત્યાર પછી ખેતીનો મંદ વિકાસ. આજના સમયમાં વિવિધ ટેકનોલોજીનો વિકાસ થયો છે પણ વ્યક્તિ જે ખેડૂત છે એ ખેડૂત આગળ પૂરતા નાણાં ન હોવાને કારણે ખેતીનો મંદ વિકાસ થઈ રહ્યો છે. અથવા તો એવી ખેતી કે જ્યાં સૂકી ખેતી છે, જ્યાં સિંચાઈની પૂરતી પ્રમાણમાં સગવડ નથી. તો સિંચાઈની પૂરતી પ્રમાણમાં સગવડ ન હોય તો ખેડૂત છે તેને સિઝનમાં પાક લઈ શકતો નથી. તેના કારણે તેની આર્થિક સ્થિતિ કેવી છે? મંદ પડે છે. અને આર્થિક સ્થિતિ મંદ પડવાથી વ્યક્તિ ગરીબ બને છે. ત્યાર પછી કુદરતી આપત્તિ. તો કુદરતી આપત્તિઓ લીધે શું થાય કે કોઈ પણ કુદરતી આપત્તિમાં કાં તો પુષ્કળ વરસાદ પડે તો વરસાદ ન પડે, અથવા તો વાવાઝોડું થાય, બરોબર, અથવા કોઈ ભયંકર એવા રોગો થાય જેના કારણે છે વ્યક્તિનો પાક અથવા તો વ્યક્તિના રોજગાર ધંધા છે બંધ થઈ જાય છે. એના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી બને છે અને જેના કારણે તે ગરીબ બની જાય છે. એટલે કે કુદરતી આપત્તિઓ, કોઈ પણ ખેતરની અંદર પાક હોય, પાક ઉગી ગયો, ધોધમાર વરસાદ પડ્યો અને પાક ધોવાઈ જાય, બરોબર, અથવા તો પાક ઉગાડ્યો હોય અને વરસાદ જ ન થયો તો પાક સુકાઈ જાય, તો એ કુદરતી આપત્તિઓ હોય. ત્યાર પછી તો કુદરત દ્વારા જે તીડ છે એ તીડ છે પાકને ખાઈ જાય, બરોબર, તો પાકમાં કોઈ કુદરતી રોગ આવે તો એ વિવિધ કુદરતી આપત્તિઓને કારણે ગરીબી જે ખેડૂત છે એની આર્થિક સ્થિતિ છે નબળી બને છે. આર્થિક સ્થિતિ નબળી બનવાથી છે એ ગરીબ થાય છે, એટલે ગરીબી આવે છે. ત્યાર પછી યુદ્ધની સ્થિતિ. કોઈ પણ દેશ છે કોઈ પણ દેશ સાથે યુદ્ધ કરે, બરોબર, તો તેના કારણે છે ને ખૂબ જ ભોગવવું પડે અને એની સ્થિતિ કેવી બને છે? નબળી બને. આર્થિક સ્થિતિ નબળી બને છે. આર્થિક સ્થિતિ નબળી બને તો બધો ટેક્સ અથવા તો બધું જે કઈ ભારણ છે દેશની દરેક નાગરિક પર આવે છે. એના કારણે વ્યક્તિની સ્થિતિ પાયમાલ થાય છે. આર્થિક રીતે વ્યક્તિ નબળો થતો જાય છે જેના કારણે ગરીબી આવે છે. ત્યાર પછી વિકસિત રાષ્ટ્રનો ઉપભોક્તાવાદ. વિકસિત રાષ્ટ્રનો ઉપભોક્તાવાદ એટલે કે વિકસિત રાષ્ટ્રો જે કઈ છે એ વિકાસશીલ રાષ્ટ્રો પરથી કોઈ પણ વસ્તુ ખરીદે તો એના પ્રમાણમાં છે આપણા દેશના ચલણ છે નાનું હોય, એનું ચલણ છે મોટું હોય. તો આપણા 70 રૂપિયા થતા હોય તો એ આપણને 1 રૂપિયો આવે. એટલે કે વિકસિત રાષ્ટ્રનો ઉપભોક્તાવાદ પણ છે એ ગરીબી માટેનું મુખ્ય કારણ છે. હવે આપણે કોઈ પણ વસ્તુ લેવી હોય, બરોબર, 1 રૂપિયાની વસ્તુ હોય, બરોબર, અને અમેરિકા લેવી તો એને આપણે 1 રૂપિયો ન ચૂકવવો પડે, 70 રૂપિયા ચૂકવવો પડે. અને આપણે એનો $1 એટલે 70 રૂપિયા, આપણા 70 રૂપિયા એનો $1. 1 રૂપિયાની વસ્તુ છે ના લેવી હોય આપણે તો 70 રૂપિયા દેવા પડે. એટલે વિકસિત રાષ્ટ્રનો ઉપભોક્તાવાદ છે એ ગરીબી માટેનું કારણ છે. તો ગરીબી દૂર કરવાના ઉપાયો કયા? તો કે વસ્તી વધારા પર નિયંત્રણ લાવવું જોઈએ. વસ્તી વધારા પર નિયંત્રણ એટલા માટે લાવવું જોઈએ કે વસ્તી વધતી જાય તો વ્યક્તિને છે રોજગારની તકો પ્રાપ્ત થતી નથી વસ્તી વધારાને કારણે. એટલા માટે ગરીબીને દૂર કરવા માટે છે વસ્તી વધારા પર નિયંત્રણ લાવવું જોઈએ. ત્યાર પછી રોજગારલક્ષી યોજનાઓ અને શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. રોજગારલક્ષી યોજનાઓ એટલે કે જે કાંઈ કાળ પડ્યો હોય તો એના ખાળિયા ખોદવાનું કામ શરૂ કરવું, રોડનું કામ શરૂ કરવું, અથવા તો કોઈ તળાવ છે બરોબર તળાવની રચના કરવી, ત્યાં કોઈ રસ્તા બનતા હોય, કોઈ બિલ્ડિંગ બનતી હોય, રોજગારલક્ષી સરકારી જે કાંઈ રોજગારલક્ષી યોજનાઓ છે તેને બહાર પડી અને વ્યક્તિઓને છે પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તેવી તકો પૂરી પાડવી જોઈએ. એટલે કે રોજગારલક્ષી યોજનાઓ છે અમલમાં મૂકવી જોઈએ અને શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ કારણ કે
વ્યક્તિ છે ભણેલો છે તો કોઈ ને કોઈ ધંધો કરી શકશે. એટલા માટે ગરીબીને દૂર કરવા માટે છે શિક્ષણનો વ્યાપ વધારવો જોઈએ. ત્યાર પછી કૌશલ્યલક્ષી તાલીમ અને સસ્તા દરે લોન આપવી જોઈએ. કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ધંધો શરૂ કરવા માટે પહેલા તેને કૌશલ્યલક્ષી તાલીમ આપવી જોઈએ. બરોબર, કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો મગજનો નફો છે કેટલો ખોટ છે તેના વિશે તાલીમ આપી, એ ધંધો કેવી રીતના કરવો, કેવી રીતના તેનું ઉત્પાદન કરવું, કેવી રીતે બજારમાં તેનું વેચાણ કરવું, કેવી રીતે તેનું પેકિંગ કરવું, કેવી રીતના એનો સંગ્રહ કરવો, એવી કૌશલ્યલક્ષી વ્યક્તિને તાલીમ આપી. ત્યાર પછી બેંકો દ્વારા અથવા સરકાર દ્વારા છે ધંધો કરનારને સસ્તા દરે લોન આપવી જોઈએ, જેના કારણે છે પોતે રોજગારી મેળવી શકે અને ગરીબી નાબૂદ કરી શકે. ત્યાર પછી ખેતી ક્ષેત્રે સિંચાઈ અને વીજળીકરણ કરવું. હવે કોઈ પણ દેશ, કોઈ પણ વિસ્તાર હોય ના ખેતી હોય અને ખેતી છે અવકાશ આધારિત હોય. હવે તો અવકાશ આધારિત ખેતી હોય તો ફક્ત ને ફક્ત ચોમાસાની સિઝનમાં પાક લઈ શકાય, બીજી ઋતુમાં પાક લઈ શકાતો નથી. તો જે કઈ સૂકી ખેતી છે, સૂકી ખેતીની અંદર છે સિંચાઈની સગવડ પૂરી પાડવી, જેના કારણે જે ખેડૂતો છે ખેતીની અંદર પાક કરે તો એક કરતા વધારે પાક લઈ શકાય અને તેની આર્થિક સ્થિતિ સારી બની શકે અને આપણે છે ગરીબીમાંથી દૂર આવી શકે, એટલે કે વ્યક્તિ છે ગરીબીમાંથી બહાર નીકળી શકે. એટલા માટે ખેતી ક્ષેત્રે સિંચાઈ અને વીજળીકરણ પૂરું પાડવું જોઈએ, જેના કારણે છે મોટા પ્રમાણમાં પોતાના ખેતરની અંદર સિંચાઈ કરી શકે અને આર્થિક રીતે સદ્ધર થઈ શકે. ત્યાર પછી સસ્તા દરે અનાજ વિતરણ કરવું. કોઈ પણ સરકાર હોય તો સરકાર, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, બરોબર, તો જે કઈ ગરીબ લોકો છે ગરીબ લોકોને છે અનાજ સસ્તા દરે આપવું, જેના કારણે તેની આવક ઓછી હોય અને ઓછી આવકને લીધે છે પોતાના અન્ન માટે એટલે પોતાના ભોજન માટે છે અનાજ ખરીદી શકે. એટલે સસ્તા દરે છે અનાજનું વિતરણ કરવું જોઈએ. તો આ લેક્ચરમાં આપણે છે ગરીબીના કારણો અને ગરીબીને દૂર કરવાના ઉપાયો વિશે માહિતી મેળવી. આગલા લેક્ચરમાં છે ભૂખમરા વિશે માહિતી મેળવીશું. જય હિન્દ, જય ભારત.